કોરોના કાળમાં જનરલી આપણે ફૂલ મંડળી અને ફૂલછડી ફૂલની બનાવતા હોઈએ છીએ, નેચરલ ફૂલ. કોરોના કાળમાં ઘણાને એવું બનતું ફૂલ નહીં મળતા હોય, તે સમયે આપણે કાપડમાંથી બનાવીને ફૂલ મંડળી અને ફૂલછડી ઠાકોરજીને ધરાવી શકીએ છીએ. તેના માટે આપણે અવરગંડીનું કાપડ લઈશું. અવરગંડીનું, મલમલનું, કોટનનું, આપણી પાસે કોઈ બી કાપડ હોય તે લઈ શકશો. જો લઈને બેઠા હો તો ટ્રાય કરજો, ચોક્કસ બનશે જ. બરાબર. તેના માટે મટીરિયલ તો આપણે બધું લખેલું જ હતું. એક સ્ટ્રીક લેવાની છે, અવરગંડીનું કાપડ લેવાનું છે, કાતર લેવાની છે ને દોરાની રીલ લેવાની છે. બરાબર. હવે અવરગંડીમાંથી આ રીતે ચોરસ સ્ક્વેર કટિંગ કરી લેવાના છે. આ મેં 5 સેન્ટીમીટર ના લીધા છે, આ 4 સેન્ટીમીટર છે, આ 6 સેન્ટીમીટર છે. આપણને જે માપ જેવી રીતની કડી જોઈતી હોય એ રીતની કડી માટે કટિંગ કરવાનું છે. આજે હું સૌ પ્રથમ આપણને ફૂલ બનાવતા શીખવાડીશ. ફૂલ છડી માટે પહેલા આપણે ફૂલ છડી બનાવીશું. તેના માટે આપણે ઓકે, સૌ પ્રથમ આપણે ફૂલ છડી બનાવીશું. પહેલા આવું ચોરસ કટિંગ કરી લેવાનું છે. બરાબર. હવે આપણે એમાંથી કડી બનાવીએ છીએ. ડબલ કરવાનું. આપનો હાથ ઊંચો રાખજો ને જરા. દેખાય છે? વચ્ચે કરવાનું. બરાબર દેખાય છે હવે? ઓકે. આ સ્ક્વેર કટિંગ કરેલું આપણે ડબલ વાળવાનું. ડબલ એટલે ફોલ્ડ કરવાનું. આ રીતે વચ્ચેથી પકડશું, આમ બે સાઈડ થી આમ. અવરગંડી હશે તો આ રીતે ખેંચાશે. ત્રણેય સાઈડ થી આમ ખેંચી અને આમ હાથ નીચે થોડોક હાથ ઉપર રાખ. હા. અવરગંડી છે એટલે આ રીતે વાળવાથી વળી જશે. ફરી ટ્રાય કરું. અવરગંડીના ફૂલ. અવરગંડીનું કાપડ છે. સાદું કાપડ હોય તો સાદા કાપડમાં તમારે દોરાથી વીંટવું પડશે. એ બી હું બતાવું તમને. આ વચ્ચેથી આમ પકડવાનું અંગૂઠાની રીતે. દેખાય છે ને? પછી આ ત્રણેય સાઈડ આમ ખેંચી લેવાનું. જો આ રીતે. પછી આ ત્રણેય પાર્ટ ભેગા કરી અને આમ વાળી લેવાના છે. આ રીતે તૈયાર થશે. જો આ સાદું કાપડ છે મલમલનું. આ મલમલનું કાપડ છે, એમાં બી બની શકશે, પણ એના માટે તમારે શું કરવું પડશે? આ રીતે આમ ભેગું કર્યા પછી આમ દોરાથી વીંટવું પડશે. બરાબર આવે છે? દેખાય છે ને? આ આપણે રાઉન્ડ શેપ બનાવ્યો. હવે પાનનો શેપ આપીશું. એના માટે બી સ્ક્વેર કાપડ જ લેવાનું છે. એમાં બી આ રીતે વાળવાનું છે. પહેલા વાળું એ રીતે જ વાળવાનું છે. ફરી પાછું આમ ફોલ્ડ કરવાનું છે. દેખાય છે બધાને? દેખાય છે ને? હવે આ વચ્ચે આમાં બી વચ્ચેથી પકડી બે સાઈડ થી આમ ખેંચી અને આમ ઓવરગંડીનું કાપડ હશે તો આ બનાવવું એકદમ ઈઝી થઈ જશે. દોરો નહીં લેવો પડે તમારે. બીજું કોઈ કાપડ હશે તો દોરો લેવો પડશે.
કેટલા બાય કેટલાનું ચોરસ કરવાનું? તો મેં 5 બાય 5 ને 6 બાય 6 લીધું છે સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર થી 5 સેન્ટીમીટર. ઓકે ઓકે, ચોરસ બનાવવાનું છે ને એટલે. બરાબર જો બરાબર. તમે નાના મોટા ફૂલ બનાવવા હોય તો એની સાઈઝ એ પ્રમાણે કરવાની, મોટી નાની ચોરસ. ઓકે ઓકે. ઓકે, બીજું એક બનાવી. ખ્યાલ ના આવે પૂછજો મને. હાથ ઊંચો રાખો ને, થોડો દેખાતું નથી. દેખાય? હા મેમ, દેખાય છે. આ રીતે મેં બધી બનાવીને તૈયાર રાખી છે. હવે હું તમને ફૂલછડી બનાવતા શીખવાડીશ. ફૂલછડી માટે પહેલા દંડી લેવાની છે. એના આપણે 1 સેન્ટીમીટરનું મેં આ રીતે કટિંગ લઈ લીધું છે અવરગંડીનું. અવરગંડી ના હોય તો સાટીની પટ્ટી કે કોઈ બી કપડાથી આને કવર કરી લેવાની. આ રીતે તૈયાર થશે. બરાબર. હવે મેં ફૂલ બનાવીને બી તૈયાર રાખ્યા છે. અવરગંડીમાં નથી લગાવવો પડતો, બીજું કોઈ કાપડ હોય તો લગાવવું પડે. અવરગંડીમાં શું તમે આમ કરશો ને એટલે બધું ચીપકી જશે, એટલે મીન્સ એને સેટ થઈ જશે અવરગંડીના કાપડમાં. અવરગંડીના કાપડમાં એ જ બેનિફિટ છે કે બીજું કોઈ વાંધો નથી આવતો. લાસ્ટમાં ચિપકાવાનું નહીં, ઉપર કે નીચે ચિપકાવાનું નહીં? ના તમારા રહેતું હોય ને અહીંયા તો ચિપકાવજો, નકર અવરગંડીના કાપડમાં તમે આમ કરશો ને એટલે ચીપકી જ જશે. ઓકે ઓકે. હવે આ છે ને હું ફૂલ બનાવું છું. હવે પહેલા તો જો આ અવરગંડીનું આ કાપડ મેં લીધું છે ઉપર કડી જેવું કરવા માટે. દેખાય છે ને બધાને? દંડી કેટલી લાંબી લેવાની? તમારે જેટલું રાખવું હોય. મેં અંદાજે લીધી છે એટલે 1 ફૂટ નાની ફૂટપટ્ટી જેટલું અંદાજ હશે એમ. આપણે ઠાકોરજીની જેમ પંખાની લઈએ ને દંડી, એ રીતે દંડી લેવાની. એટલે એ સાઈઝ લેવાની, પંખાની સાઈઝ જેવી. ઓકે, થેન્ક યુ. ઠાકોરજીનું મોટું સ્વરૂપ હોય તો મોટી દંડી લેવાની. હવે આ દંડીમાં જો હું ફ્લાવર બનાવું છું તો જો આ અવરગંડીનું કાપડ છે તો આ રીતે હું કરીશ ને, આ થઈ ગઈ કડી. અવરગંડીનું કાપડ હશે ને તો આ રીતે થઈ જશે. બીજું કોઈ કાપડ હોય તો ફેવિકોલ થી ચીપકાઈ દેવાનું. બરાબર. મેડમ એક સવાલ છે, પૂછી શકું? હા પૂછો. એટલે આ કોઈ અમુક પર્ટિક્યુલર પ્રકારની સ્ટીક મળે છે કે આપણે કોઈ બી આ બાર્બેક્યુમાં આવે છે કે આના માટે કોઈ હોય છે કે આ પ્રકારની સ્ટીક લેવાની? ના, કોઈ બી ચાલે, પણ સહેજ જાડી હોવી જોઈએ થિકનેસમાં, એવું છે? ના એવું કઈ નથી. થિકનેસ નહીં, એક સમય તાર હોય ને તો તાર બી ચાલે, થોડો વ્યવસ્થિત તાર હોય તો. એ આપણે કપડા સુકવવાના ને એવા તાર આવે છે ને એ બી કટિંગ કરીને હોય તો એ બી ચાલે, પણ એના ઉપર કપડું આવી જાય ને એટલે વાંધો ના આવે. એટલે કોઈ બી ચાલે એમ. પેન્સિલ પણ ચાલે ને? હા, પેન્સિલ બી ચાલે, થોડી જાડી પડે પણ જાય ના હોય. ઓકે, થેન્ક યુ. હા પણ ઓલી ચિપકાવેથી ચાલે? ગોલા બનાવવાની સ્ટીક તૈયાર આવી મળે છે. એ બી ચાલે. ગોલાની સ્ટીક બી ચાલે. મારી ગોલાની નથી પણ ગોલાની સ્ટીક બી ચાલે. ચાલે, બરાબર. હા, કોઈ બી સ્ટીક ચાલે. એટલે મેં ના કીધું તાર હોય તો તાર બી ચાલે. આપણી જોડે અવેલેબલ હોય એમાંથી જ વસ્તુ બનાવવાની છે આપણે. એટલે કાપડમાં બી અવરગંડી ના હોય ને બીજું સાદું કાપડ હોય કોઈ બી તો બી ચાલશે. સ્ટેન્ડ હોય. ઓકે, હવે આપણે ફ્લાવર બનાવીશું. લેડીઝ છે. આ રીતે એક
સ્ટડી વીકતા જઈશું આપણે ને આમ વીકતા જઈશું. આમ કેમ આમ બીજું જોવું તો કેમ નથી થતું? આમાં વીંટવા માટે ગ્રીન દોરો જ લેવાનું. ઘરમાં સાવરણું હોય સાવરણાની સળી બી ચાલે. રડે છે કે તને એવું લાગે છે? રાત્રે બહુ રડી હતી. બેન દોરો કયો લીધો છે? ગ્રીન કલર નો સાદો જ દોરો આપણો. ઓકે. ગ્રીન દોરો બને ત્યાં સુધી ગ્રીન લેવાનો, એટલે શું દંડી નીચે ગ્રીન છે તો સેટ થઈ જશે. ઓકે. જો આ ફ્લાવર તૈયાર થયો. બરાબર. બહુ જ સરસ, બહુ જ સરસ. સારું છે મેમ. તમે જે કઢી બનાવી એનું જ આખું ગુલાબ થયું? હા, ઓકે ઓકે, થેન્ક મેં યુ. કઢી હા, સારું, સુંદર થયું. ગોઠવતા જવાનું છે. પહેલા 3 ગોઠવી, પછી ગેપ થી ગોઠવતા જશો એટલે આખું તૈયાર થઈ જશે. ઓકે ઓકે. નજીક નજીક ગોઠવવાના. બધું કરતું રહ્યું. અરે સેટિંગ હોય ને એ રીતે ગોઠવતા જઈશું. ટોટલ કેટલી કડીઓ ગઈ? 10 ગઈ. તમે ફૂલ 10 નું બી બનાવી શકો, 12 નું બી બનાવો. જેટલી લો એટલું ફૂલ મોટું થશે, અને નાનું ઓછી લેશો તો નાનું થશે. હવે હું પાન શેપ લઈશ. જોડે જોડે લેવાનું એકદમ, એટલે એ રીતે સેટિંગ આવી જશે. એટલે મેડમ પહેલા રાઉન્ડ શેપ લીધા ને હવે પાન શેપ લો છો ને? એટલે આ મેં ફૂલના ભાવથી લીધી, આ પત્તીના ભાવથી લઉં છું. પાંદડીના ભાવથી, બરાબર. આ મેં આમ રોજ કે ગુલાબ કેવું કઈક લઈએ ને એ રીતે ફૂલનો ભાવ અવાજ લીધો. નહીં આવતો બરાબર તમારો. બરાબર છે. હા બરાબર. હા હા હા, બહુ સુંદર થયું છે મેડમ, બહુ સુંદર. આમાં શું કલર હું ગમે તે લેતી હોય, પણ આપણી જોડે જો જે કલર હોય ને જેમાં સેટ કરવું હોય એ થઈ શકશે. આપણી જોડે અવરગંડી જે બિરાજતી હોય ને જે અને અત્યારે કોરોના કાળમાં શું બજાર ના જઈ શકતા એવા, તો કોઈ બી કાપડ હશે એનાથી તૈયાર થશે. અવાજ નહીં આવતો બરાબર, ડબલ આવે છે. બહુ સુંદર છે. હવે ગ્રીન લઉં છું. આમાં બીજું કઈ નથી, ખાલી તમે પટ્ટી બતાવશો એટલે બી સારી રીતે વીંટવાનું જ છે. લીઝી છે એકદમ. આ બનાવવાની પહેલા તૈયાર કરી રાખવાનું ને પાંદડાનું શેપ ને. હા હા,
એ મેં બે પહેલા બતાવ્યું ને એ રીતે તૈયાર કરી દેવાનું, પછી આ રીતે દંડી પર લઈ લેવાનું. 5 બાય 5 ની લેવાની, ઈ મગજમાં રાખવા. એટલે આપણે જે સેટ થાય, આપણે નાની બનાવી તો 4 બાય 4 બી ચાલે, મોટી બનાવી તો 6 બાય 6 બી ચાલે. આપણે એક આપણને સેટ થાય એ રીતે બનાવતા જવાનું. આમાંથી મેડમ આવી રીતે કતરા બી થાય ને, કેવા સુંદર કતરા કતરા. સુધાબેન પછી પૂછજો ને, પછી બધું જોવાનું રહી જાય. બરાબર. દોરો ટાઈટ બાંધવાનો? હા, નકર નીકળી જશે. બધા જોડે બનાવો છો કે પછી જોવો છો? મટીરિયલ નો પ્રોબ્લેમ છે. નહીં, કોઈ બી એની એટલે કોઈ બી કાપડ ચાલશે ટ્રાય કરવામાં તો. પણ મેડમ પહેલેથી પણ નથી થતું. તૈયારી કરી નથી રાખી. કોટન મટીરિયલ માં નથી થતું. નથી થતું કોટનમાં? ના, એકદમ લાસ્ટ મોમેન્ટે જોયું કે આપ બતાવો છો, એટલે હવે તૈયારી બધું બિરાજો છે, પણ તૈયાર કરવાનો ટાઈમ નહીં તો હારોહાર કરો. અવરગંડી સિવાયનું કોઈ બી કાપડ લેશો એમાં દોરો લેવો પડશે તમારે આ રીતે. પણ મેડમ તમારી બધી પાંદડી તૈયાર છે, અમારે તો રેડી કરવાની, એટલે થોડો ટાઈમ લાગે ને. હા, લાગે લાગે. વાંધો નહીં. બેન, આર્ટ એન્ડ ક્રાફ્ટ ગ્રુપમાં અમને એડ કરશો? તમે કોણ છો? મને પણ કરજો એ. હેલો, મને પણ કરજો એડ. ફૂલછડી તૈયાર. બરાબર. હવે આ જો કડીમાં બી થઈ શકે, વચ્ચે કડી લઈને બી કરી શકાય. એકલી કડીની બી થઈ શકે. બેન, અમને કળી તો જરાય નથી આવડતી, ઈ શીખવાડશો તમે? બતાવું છું ને, કહીશું તમને. એક બારામાંથી બધું તમને શીખવાડવા બેઠી છું, એટલે બધું જ બતાવીશ. ભલે ભલે. સરસ. વાહ, બહુ ફાઇન લાગે છે. સુપર. અમે અવરગંડી ની બધું અમારા ઘરમાં લઈ લઈએ, કરીએ હારોહાર. એ તો હું વિડીયો બી મૂકીશ. બહુ ફાઇન લાગે છે. એવું હશે તો તમે જોઈને બી શીખી શકશો, ફાવશે. સરસ લાગે છે. તમે વિડિયો મૂકજો પણ. હા, ચોક્કસ. હજી એ રીતે આ રીતે બી ફૂલ તમે બનાવીને બી કરી શકો. હવે કઢી બનાવતા શીખવું છે ને, કઢી એક મિનિટ બતાવું. કઢી માટે હવે મોતી મળે છે. આ મોતી મળે ને તો આ મોતી લઈ કાપડમાં આમ વચ્ચે જ લઈને આમ પેક કરો. કોઈ બી કાપડ. મેડમ રૂને બી કરી શકે ને? હા, રૂની બી બતાવું. ઓકે, થેન્ક યુ. કારણ કે રૂથી કરાવી છે ને મેડમ, એટલે એ ફાવે છે.
હા એ બી થાય. આ તો જેને ના ફાવે એના માટે ઈઝી બતાવ્યું મેં. તો કોઈને ના ફાવતું હોય તો આ મોતીથી બી બની શકે. એટલે લંબગોળ મોતી લેવાનું ને કે રાઉન્ડ મોતી લેવાનું? હા લંબગોળ એને આવે જ છે આ રીતે. દેખાય છે? હા હા. એ રીતે આવે છે, એમાંથી બી બનાવી શકીએ. એટલે આ રીતે તૈયાર થઈ જશે. આ મોતીમાં વીંટાળ્યા પછી વધારાનું કાપડ વધે શું કરવાનું? કટિંગ કરવાનું? એ કટિંગ કરી દેવાનું અને નીચે છે ને આ રીતે એક ગ્રીન પટ્ટી મળે છે. એક second, આ રીતે જ પટ્ટી મળે છે. આ પટ્ટીથી આ રીતે બનાવી દેવાનું. અચ્છા. સેલો ટેપ જેવું છે મેડમ, ગ્રીન. ના એમની આવે છે પટ્ટી, બજારમાં અવેલેબલ છે. જો પટ્ટી ના હોય ને તો ઓવરગંડીના કાપડથી બી તમે ઓવરગંડી કાપડ લઈને વીપશો ને પછી આમ કરશો ને તો બી આ થઈ જશે. દોરાથી પણ કરી શકી ને? આ પટ્ટી અને ના હોય તો ઓવરગંડી કાપડ. નહીં તો મેડમ ઓલી આપણે ઉષ્ણકાલ વસ્ત્ર કરીએ એમાં બી જે પાઇપિંગ હોય છે એવી બી લઈ શકાય. હા એ બી લઈ શકાય. પટ્ટીને શું કહેવાય? પણ ગ્રીન બજારમાં શું કહેવાનું? ગ્રીન ટેપ તૈયાર જ આવે છે આવી. ટેપ કહેવાય એ છે. તમે ત્યાં કહેશો ને દુકાનમાં તો એ આ રીતે ગ્રીન પટ્ટી આપે. ઓકે ઓકે. હવે આપણે આ રૂમાંથી બનાવીએ ને, આ રૂ છે. વિડિયો ચાલુ. આ રીતે કરી અને આમાં સેટિંગ કરી દેવાનું. અને આ સેટિંગ ના ફાવે ને તો દિવેટ બનાવતા આવડે? હા. હા તો બસ દિવેટ બનાવી આમ કાપડ કરવો ને તો બી તૈયાર થઈ જશે તમારી કઢી. જો આવરગંડીનું કાપડ હોય ને તો આ રીતે વીટી દેવાનું, પટ્ટી ના લાવી હોય તો. બરાબર. આપણે અહીંયા ફૂલછડી પતી ગઈ, હવે આપણે ફૂલછડી બરાબર. આ રીતની ફૂલ મંડળી છે આપણી જોડે. એના આપણે કાપડથી કવર કરી દેવાની. તો બી થઈ શકશે. હા એટલે એમાંથી કટિંગ થઈ શકે. આમ જેન્ટ્સ ના શર્ટ આવે એમાં જે આવે છે ને પૂઠું એ બી ચાલે, કઈ બી ચાલી જાય. કંકોત્રી નું ચાલે, ઘરે હોય એમાંથી ચાલી શકે. આ રીતે કટિંગ કરી દેવાનું. બરાબર. હવે એને આપણે કવર કરી દેવાનું. આ રીતે પટ્ટી બનાવી પટ્ટીથી કવર કરવાનું. આ રીતે આમાં નીચે ખાલી ચિપકાવવાનું
ફેવિકોલ થી. આ રીતે આખી ચીપકાઈ અને આખી વીટી દેવાની રીતે. આ કોઈ બી કાપડ ચાલશે આમાં. કોઈ બી કાપડ ચાલે, આ રીતે કવર કરી દેવાની આપણે. બરાબર. પેલામાં જે આપણે રાઉન્ડ કડી બનાવી હતી, આ જે કડી બનાવી હતી આપણે, એના અહીંયા લગાવવા માટે મેં આવા ફ્લાવર બનાવી દીધા છે, ફૂલછડીમાં લગાવવા માટે. અને આ ફ્લાવર શું વચ્ચે રેડ સ્ટોન લગાવ્યો છે મેં. એટલે સ્ટોન મોતી તમારી પાસે જે હોય લગાવી શકો. અને ના આ રીતે ટાંકા લઈ અને આ રીતે ના બનાવો ને ડાયરેક્ટ લગાવશો ફેવિકોલ થી તો બી લાગી જશે. નીચું દેખાવ કર્યું છે. અવરગંડીના કાપડનું છે? ના, અવરગંડી નથી, આ મલમલનું કાપડ છે. ફ્લાવરમાંય મલમલ છે, ફ્લાવરમાંય મલમલ છે. આ ફ્લાવર છે, મલમલ વાળું કાપડ છે. કળી બનાવતા બતાવો ને, રાઉન્ડ કળી બનાવતા બેન એક વખત. હા બતાવું. જો આ રીતે ગોઠવી બી શકાય. આને ફેવિકોલ થી ચીપકાઈ દેવાના આ રીતે. જો તમારે આ રીતે ના બનાવવું હોય ને, આ મેં દોરાથી પેક કર્યું છે, આવું ના કરવું હોય તો આ રીતે ચીપકાઈને બી ફેવિકોલ થી ચીપકાવી દેવાય. આ કડી બનાવતા શીખવાડું. હો, આ સ્ક્વેર લેવાનું, આ ડબલ કર્યું, પછી આ વચ્ચે પકડવાનું. અવરગંડી છે એટલે બે સાઈડ આમ ખેંચી અને આ ત્રણેય ભેગા કરી દેવાના. ઓકે. બરાબર. કાપડની સાઈઝ કેટલી લીધી? કાપડની સાઈઝ કેટલા સેન્ટીમીટર લીધું? આ મેં 4x4. 4x4. ઓકે, થેન્ક યુ. હવે આપણે પેલામાં જે લીવ્સ ને બતાવ્યું ને, બનાવ્યું હતું ને, એ જ હવે આમાં ગોઠવીને ડેકોરેશન કરવાનું છે. લીવ્સ માટે કઈ સાઈઝ લીધી હતી કાપડની? 5x5. આ બધામાં શું માપ જેવું કઈ હોતું નથી, આપણને જે અનુકૂળ આવે એ રીતે લઈ શકશો. ઓકે. આ આપણી રીતે જે બનાવવું એ બની શકશે. આમાં એક આઈડિયા આવે એટલે મેં બતાવ્યું તમને. પછી ચીપકાડવાનું છે. હા, હવે સાદા કાપડની સ્ટીફ રહે છે? શું? સાદા કાપડની સ્ટીફનેસ રહે છે? હા.
આ ફ્લાવર બધા સાદા કાપડના છે. બેન અવરગંડી જેવું જ કરીએ ને? અવાજ નથી આવતો બરાબર. શું કીધું તમે? આ બધું ગોઠવી અને પછી ગમથી ચીપકાઈ દેવાનું ફેવિક્વિક. બધાને દેખાય છે ને? હા, એટલે આપણે ચેન્જ કરવું હોય તો બી કરી શકાય. ચેન્જ કરવું હોય તો બી કંઈક કરી શકાય આપણાથી. પછી આ છે ને હવે આપણે લગાવી દીધા પછી આમાં આપણે સ્ટોન ને લગાવવાનું. આપણી ચોઈસીસ. આમાં કોઈ એવું નથી કે આ જ લગાવું કે આ જ કરું. આપણી જોડે જે અવેલેબલ હોય એ લગાવવાનું. આપણી જોડે સ્ટોન હોય તો સ્ટોન લેવાના, મોતી હોય તો મોતી લેવાના. અવરગંડી કપડા ઉપર કળી દેખાડો ને કલી. હા, એ લાસ્ટમાં દેખાડું. સુંદર લાગે. બેન ગ્રીન ઉપર યલો શું છે પેલું? લીવ્સ મૂક્યું છે, કડી મૂકી છે મેં. અચ્છા, કડી જ મૂકી કેસરી. એ ગ્રીન ઉપર કડી મૂકી છે, એના પર સ્ટોન લગાવ્યો છે મેં. સ્ટોન મૂકી. બહુ સુંદર, બહુ સુંદર છે. કલર કોમ્બિનેશન બહુ સુંદર લાગે છે. બહુ સુંદર છે. એક્સલન્ટ. એક્સિલન્ટ. સરસ. એકદમ સુંદર. અતિ સુંદર. જુઓ મેં આ લટ કરી દીધી તૈયાર. આ મેં સ્ટોન લગાવી તૈયાર કરેલી છે. સરસ. બહુ સરસ. બહુ સરસ. સરસ. ઠાકોરજી. વાહ. આ એ વિચાર કોરોનામાં આવ્યો. કોરોનામાં ફૂલ નતા મળતા તો કીધું કંઈક બનાવીએ નવું. બહુ સરસ જાણકારી. કારણ કોરોનામાં બધાને ફૂલ ના મળતા હોય ને. યસ. ફૂલ મંડળીની સાઈઝ કઈ લીધેલી છે? આપણે ઠાકોરજી પર ડિપેન્ડ. અચ્છા. આપણે જેટલી સાઈઝ હોય એ સાઈઝ લેવાની હોય ને. પોસ્ટકાર્ડ સાઈઝ ના ઠાકોર જેવી તો પોસ્ટકાર્ડ સાઈઝ લેવાની. તો મેં આ 3 ફૂટની છે. 1 ફૂટની લઈ શકીએ, 3 ફૂટની બી લઈ શકીએ. આપણે ઘરમાં બિરાજ્યું ઈ ફૂલ મંડળીમાં ન કરાય. એમાં કરીએ તો આ બધું કરવાનું થાય. એના કરતા તમે બહુ સરસ આઈડિયા આપ્યો કે પૂઠા ઉપર આ સરસ કરાય. બહુ થેન્ક યુ આ આઈડિયા સરસ. ત્યાં કાયમ પૂઠા પર બનાવો ને તમે તો જ્યારે આપણે અત્યારે ઉષ્ણકરણીમાં વાપરીએ પછી પાછું પેકિંગ કરીને મૂકી દેવાનું, બીજા વર્ષે ફરી ચાલે. બહુ સરસ. એ જ કીધું. બહુ સરસ. એકવાર કલી દેખાડી દો ને બેન.
આ કઈ અવરગંડી કપડા ઉપર બહુ સરસ, ખૂબ સુંદર, ખૂબ સુંદર. તો તમારું નામ જાણી શકીએ? દામિની બેન. શું નામ? ભાવિની બેન. બહુ સુંદર. દામિની બેન. હું આ બધાના વિડીયો પછી મોકલીશ. તમે શેમાં મોકલશો? હોય તો મને ફોન કરજો. શેમાં ફોન કરવાનો તમને? તમારી પાસે તમારો નંબર ક્યાં હોય? આ ગ્રુપમાં. અચ્છા. હેલો. હમણાં ઉભા થઈને કાગળ પેન લઈ લઈએ. કોઈને સાજના વસ્ત્ર કે કઈ અવરગંડી લેવું હોય તો મને કોલ કરજો. હું છેલ્લે મારો નંબર આપીશ. અવરગંડી પણ રાખું છું અને સાજનું વસ્ત્ર પણ રાખું છું. ઓકે. હા તો પાકું દામિની બેન શો. એક બીજું હું આઈડિયા આપું. ફૂલ મંડળી આ રીતે તમે ફૂલ બનાવીને રાખો ને તૈયાર. આ રીતે ફૂલ મંડળી તૈયાર રાખેલી હોય તો આ રીતે બી કરી શકો. ફૂલ મંડળી સુપર આઈડિયા. કઈ આ કલી જોડી છે? ના ના, હા લાંબી આ બી બતાવો. અને ગોળવાળી. આ જ કળી જોવી છે, આ કળી જોવી હા, છે. એ તો આવડે છે, ગોળવાળી કળી. આ બતાવો ને ગોળ ને લાંબી લાંબી પણ કળી. બતાવી દો ને એકવાર. અંગૂઠાથી એમ વચ્ચે પકડવાનું. યસ. જો કાપડ ગમે તે કોઈ બી તમારી પાસે હોય તો ટ્રાય કરો, થઈ જશે. આમાં વચ્ચે પકડશો. આ તો અવરગંડી છે. હાથ થોડો ઊંચો રાખો. બસ બસ. આ રીતે આમ હા નેટવર્ક બરાબર નથી. કટ થઈ જાય છે વિડીયો ઘડી. મારું નેટવર્ક જાય છે. હા. દેખાય છે ને? દેખાય છે ને બધાને? હા બરાબર. સરસ, સુંદર. આમાં અવરગંડી કાપડ પેલી કળી જોવી છે, ગોળ. એટલે અવરગંડી સિવાય બી હું બતાવું તમને. હા. પેલી કળી ફૂલની કળી હોય ને એ ગોળ બનાવી એ કળી જોવી છે. આ બતાવો. આ અવરગંડી નથી, આ મલમલનું કાપડ છે. અવરગંડીના કાપડમાં આપણે આમ વીટી દેતા હતા, આમાં દોરો લેવો પડશે. આમાં આપણે દોરાથી આમ વીટવું પડશે. અવરગંડીનું કાપડ શું કડક હોય ને એટલે રહે, આ નહીં રહે. એટલે આ રીતે દોરાથી પેક કરવી પડશે.
એનો શેપ આવે બરાબર? હા આવે ને, આવ્યો ને આ. બરાબર. આ રીતે પછી પકડવાનું આમ એટલે આવી જ જશે શેપ. હવે શું જોવું તું? પેલી ગોળ કળી. પાન શેપ. મોગરાની કળી, મોગરાની કળી. મોગરાની. એટલે આમાં તો ખ્યાલ આવી ગયો ને, આ મોતીમાં તો મોતીની બનાવીએ તો કઈ રીતે બનાવવાની? ના બતાવો. કઢી માટે કપડું કેટલી સાઈઝ નું લેવાનું? આપણે કયા સાઈઝની કઢી બનાવી છે એ રીતે કપડું લેવાનું. એને આમ આ રીતે પેક થવી જોઈએ. આ રીતે પેક 4x4 ની તમે કીધું એ થઈ જાય. એટલે આ કઢી બનાવવા માટે આ મોતી પ્રમાણે 4x4 નહીં લીધી મેં, પણ તમારે મોટી બનાવવી હોય કમળની કેવી તો એ સાઈઝ લેવાની કાપડની. કોટનની બી બને, દોરાની બી બને, તમે જેવી રીતે કઢી બનાવો એ રીતે લેવાનો ને એમ એમ હા મોટી કઢી બનાવે તો મોતી અંદર મોટો લેવાનો ને. મોતી મોટો મળે તો મોટું લેવાનું, નકર રૂથી બી થઈ શકે, કોટન થી બી થઈ શકે, દોરાથી બી થઈ શકે કઢી. જો આ રીતે કઢી. હવે કોટન ની બતાવી દઉં. મેડમ હું મારું બતાવી શકું છું આમાં કઈક ભૂલ હોય કે શું હોય તો મેડમ? એક સેકન્ડ આવું જોઈ લઉં. એક મિનિટ આ કોટન ની કઢી બતાવી દઉં. કોટન ને છે ને આપણે આમ કરીને તૈયાર કરી દેવાનું પહેલા, બરાબર? પછી આમ કવર કરી દેવાનું. કોટન ની કઢી. બોલો કોણ બતાવતું તો બતાવો. બહુ ફાઇન બન્યું છે. થોડું ઉપર બતાવો, ન દેખાતું. એક મિનિટ મેડમ. સરસ સરસ, ટ્રાય સરસ છે, સરસ આવી ગયું છે, બરાબર. ઓકે મેડમ. પણ મેડમ ઉપર પેલો પાનનો શેપ ઉપરથી પાન ટાઈપ નથી આવતું, આ રાઉન્ડ તો મારાથી થઈ જાય છે, પણ એ પાન લાવવા માટે શું કરવું પડશે મેડમ? ફરી બતાવું. મારી જોડી કરો એટલે આવી જશે. સ્ક્વેર કટિંગ કરો. એક મિનિટ આમાં હું જોઈ લઉં છું. કોણ છે, નામ બોલો તું. મારો એક ક્વેશ્ચન છે. મને પેલું સાડી તૈયાર કરીને એ એક વખત પાછું બતાવો. ફૂલ જોઈન કરે ને, ફૂલ કળી એ બધું. બતાવો હવે. બતાવો ને. હેલો. આ ડબલ કરો. આવાજ મેં કીધું મને પેલી છડી બનાવીને એ જોઈન કરી લે છે ને, જોઈન કેવી રીતે કરી એ જોવું તું. ઓકે, થેન્ક યુ.
સ્ક્વેર હજુ આને ફરી ફોલ્ડ કરો. બરાબર. રાઉન્ડ શેપમાં એક ફોલ્ડ આવશે, 5 શેપમાં ડબલ ફોલ્ડ આવશે. આમાં એમાં સેમ વચ્ચેથી જ આમ પકડો અને બે સાઈડ આમ ખેંચી અને આમ ભેગી કરી દો. અને તમારે સાદું કાપડ હોય તો આમ ભેગા કરીને દોરાથી વીંટી દો. થાય છે? યસ મેડમ, યસ, થયું. ટ્રાય કરશો એટલે આવી જશે, બધું જ શક્ય છે. કોરોનાએ બહુ બધું શીખવાડી દીધું છે આપણને. જો કે મને તો બહુ વસ્તુ શોખ છે, એનું બધું અલગ અલગ કેટલાય વસ્તુથી બધું બનાવું છું. મેડમ કમળની કળીનું થઈ શકે આમાં? હા, થઈ શકે. તો મને કમળની કળી બતાવશો જરા કઈ રીતે થાય? કમળની કળી સેમ આ રીતે જ બને. એટલે પિંક કલરની મોટી બનાવવા માટે? હા હા. ઓકે, એક મિનિટ બતાવું. મેડમ એકવાર જોઈ લેશો. 5 શેપ હમણાં બનાવ્યો. સરસ 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 બન્યું છે. થેન્ક યુ મેડમ. આવડી બહુ સરસ. હવે વાંધો નહીં આવે. સેકન્ડ જોઈ લો. બોલો કોણ બતાવે છે? સરસ 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 થયું છે. વેરી ગુડ. અવાજ નથી આવતો. સાદા કાપડમાંથી બનાવી, બરાબર છે? હા, બરાબર છે, બરાબર છે. વિડીયો ચાલુ થઈ ગયો તો નહીતર મને બી અવરગંડી ને બધું બિરાજે છે, પણ ચોક્કસ ચોક્કસ. બીજા કોઈને તું આવડતું હોય તો મને બી બતાવજો, એટલે હું બી કંઈક આઈડિયા લઈશું. મને બી એક આવડે છે, એક રીત બીજી ટાઈપ નું ફૂલ, પણ હવે મારે હું જસ્ટ રસોડામાંથી આવી અને આમ મોબાઈલમાં જોયું તો ફક્ત 3 વાગી ગયા હતા, એટલે ચાલુ કરી દીધું. તો બધું લઈને બેઠી હોત તો હું બતાવત. મારી પાસે હજી એક ફ્લાવર ની ઓલી હતી. કેટલું કાપડ? કઢી બનાવે પછી આપણે આ નામ કરીને સેવ આપી દઈએ. દામિની બેન, તમારું પતી જાય ને પછી હું બતાવું. હા હા, એક કઢી ચાલો બતાવી. મેં બનાવી છે, બતાવું તમને? હા, બતાવો. એક સેકન્ડ. નથી દેખાતી, થોડી ઉપર કરો. સરસ સરસ સરસ. લેરિયાના કાપડમાંથી કરી છે. હા, બરાબર છે, સરસ દેખાય, સુહાય છે. બરાબર છે. હા,
એટલે આમાં Okay. પ્રોપર કયું કાપડ છે એવું નહીં, આપણી જોડે જે કાપડ પડ્યું એનું બનાવી હા શકીએ. હા પણ આ લેરિયાનું વસ્ત્ર તો એકચ્યુઅલી કડક જ આવે છે, આપણે જે સાજમાં ઉપયોગ કરીએ તે આ તેનું છે, બરાબર? બરાબર. ઓકે. દામિનીબેન, તમે જે ઉપર આમ અંગૂઠાથી પકડીને બે સાઈડ થી જે કહો છો ને કે ભેગા કરવાનું, 3 વચલો સાઈડ અને સાઈડ ની 2, ને એ બધામાં એવી રીતે ચપટી લઈ અને એનું ફૂલ બનાવવાનું, એવી રીતનું એક આખું ફ્લાવર બનાવવાનું, આ સીવી લેવાનું. હા એટલે તમે તમારો આ છે ને, તમે આ રીતે કરવું હોય ને, હા આ ચપટી હા ના ફાવે એને આ સીધું સીવી લઈને બે બાજુથી આમ ભેગું કરી દેશો તો બી ફ્લાવર તૈયાર થઈ જશે. ના નહીં, તમે આ બે સાઈડ 2 પકડ્યું છે ને, બે બાજુ 2 પકડ્યું છે ને, ઈ 2 અને વચલી ભાગ ને એ ત્રણેયને ચપટીની જેમ સીવી લેવાનું, અને એવું એટલે ફૂલ થાય. ચપટી, હા ચપટી પડે, હા હા હા, અને એવું સીવી લેવાનું, અને એવી કળી ભેગી કરીને એવું આખું એક લોટસ ટાઈપ ફૂલ કરવાનું, એવી રીતનું. હા એ બી થાય ને, એ આ રીતે થાય. હું બીજી રીતે તમને એ જ ફૂલ બતાવું, આ રીતે બી થાય. આ રીતે અવાજ નથી. આ કડી ફરીથી બતાવજો ને. આ તમે 4x4 નું એક લીધું છે ને, એમાં 3 પ્લેટ્સ આવે, પછી એવું બીજું લેવાનું 4x4 નું, એમાં 3 પ્લેટ્સ આવે, ને એ બધું સીવતા જવાનું, અને છેલ્લે એને ખેંચીને ભેગું કરવાનું. બરાબર. 6 નું એવું કરી અને છેલ્લે એને ખેંચીને ભેગું કરવાનું, ને પછી એમાં વચ્ચે સ્ટોન કે મોતી મૂકવાનો. હા એવી એટલે રીતે. ફૂલમાં આ તમારું દેખાતું નથી બેન. ફૂલની વેરાયટી છે, હા એ તો બેન તમે બતાવો તો આપણે કમળ તલાઈ આ બરાબર, આ બરાબર છે. બતાવી. સોરી નહીં. સોરી બેન, નહીં બોલના. બરાબર છે, બરાબર. લાસ્ટમાં જે કડી બતાવી ને ફરી બતાવો ને. હા બતાવો, જો આ રીતે બી થઈ શકે. સરસ. આવા ફ્લાવર કરીને તૈયાર રાખો, તો આ ના હોય તમારી જોડે તો ફૂલ મંડળી આ રીતે હોલમાં કરી શકાય. આ અવરગંડીનું કપડું છે. હા અવરગંડી. ઓકે. સુંદર, સરસ. અલગ અલગ કલરના ફ્લાવર બનાવીએ, સરસ હોય. કઈ કડી જોવી છે? લાસ્ટમાં તમે બતાવી ને 2 વખત ફોલ્ડ કરી. છેલ્લી હા, છેલ્લી કડી. એ તો હાથ ઊંચો રાખીને. ડબલ ફોલ્ડ કરવાનું. રાઉન્ડમાં ડબલ કરવાનું, અને 5 શેપમાં આનું બી એક હજુ ફોલ્ડ કરો એટલે 5 શેપ થાય. આ 5 શેપ માટે ડબલ કરો એટલે રાઉન્ડ શેપ. બોલો, બતાવું હજુ? ફૂલ મંડળી અને કળી, આમાં કોઈને કોઈ ડાઉટ આવે છે?
એ છાતીમાં મને